કે આપ સૌ જાણો છો, જો દુનિયામાં પ્રેમ જેવી વસ્તુ ના હોત તો ગીતોની રચના પણ ના થાત. ગીતોની રચના થઈ છે જ એટલા માટે કે ક્યાંક પ્રેમ ભંગ થયા છે, અને પ્રેમ ભંગ થયા છે એટલે જ કવિતા, શાયરી, ગઝલ, ગીતોની રચના થઈ છે. વર્ષા ઋતુ ચાલે છે, પ્રેમીઓની સિઝન છે, એટલે હવે તો જો કે એસી આવી ગયા એટલે કે બહુ કંઈ ફરક નથી પડતો, બધી સિઝન પ્રેમીઓની છે. પણ પ્રેમીઓમાં કેવું છે કે જ્યારે પ્રેમમાં હોય ત્યારે તું મારો ચાંદ ને હું તારી ચાંદની, અને બહાર ફરીને આવે ને પપ્પા જોઈ જાય તો સુરત જેવા તપી જાય. એ બધું અમારા જમાનામાં હતું. અમારો જમાનો એટલે કહું છું કે હું બી 50+ છું, એટલે હવે અમારા જમાનામાં એવું બધું હતું. અને સરસ વર્ષા ઋતુ ચાલે છે તો એને અનુરૂપ એક ગીત લઈને આવે છે રાકેશભાઈ, યે શામ મસ્તાની.